પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. અગનભઠ્ઠીમાં શેકાય રાજ્યના અનેક શહેરો. 7 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર. 41 ડિગ્રી સાથે રાજકોટ બન્યું રાજ્યનું સૌથી ગરમ શહેર. સુરેન્દ્રનગરમાં પણ 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ, ભુજ અને ગાંધીનગરમાં 40 ડિગ્રી તાપમાન. રાજકોટ સહિત રાજ્યમાંથી 2 લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવાની જાહેરાત. કેન્દ્ર પ્રધાન નીમુબેન બાંભણિયાએ અધિકારીઓ સાથે બેઠક યોજી. પડધરી ખાતે ખરીદ કેન્દ્રનો કરાવ્યો છે પ્રારંભ. તો ખેડૂતોએ ઘઉં કેન્દ્રમાં આપ્યાના 48 કલાકમાં જ નાણાં જમા થઈ જશે. આ વખતે રાજકોટ સહિત રાજ્યભરમાં 42 લાખ મેટ્રિક ટન ઘઉંના ઉત્પાદનની શક્યતા છે. મણના 490 રૂપિયા લેખે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. બનાસકાંઠાના ડીસા માર્કેટ યાર્ડમાં રાયડાનો પાક લઈને મોટી સંખ્યામાં હરાજી માટે આવ્યા ખેડૂતો, પરંતુ મણના રૂપિયા 1050 જેટલો જ ભાવ મળતા ખેડૂતો થયા છે નારાજ. ખેડૂતોએ મોંઘા બિયારણ અને ખાતરનો ઉપયોગ કરી રાયડ તૈયાર કર્યો છે, પરંતુ તેના મળતા ભાવમાં ખર્ચો પણ ન કર્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. સરકાર આ અંગે કોઈ પગલાં લે તેવી ખેડૂતોની માંગ છે. છોટાઉદેપુરના બોડેલીમાં ખેડૂતોની વર્ષો જૂની સમસ્યાનો આવશે અંત. ગુજરાતનો પ્રથમ રબર ડેમ છોટાઉદેપુરમાં બનશે. તો રેડ ઝોન વિસ્તાર તરીકે ઓળખાતું બોડેલી ગ્રીન ઝોન ગણાશે. તો હિરન નદી પર રબર ડેમ બાંધવા માટે રાજ્ય સરકારે ફાળવ્યા છે 100 કરોડ રૂપિયા. રબર ડેમની મંજૂરી મળતા ખેડૂતોએ સરકારનો આભાર માન્યો. વડોદરામાં લાંચિયા અધિકારી સામે એસીબીની કાર્યવાહી. એન્ફોર્સમેન્ટ વિભાગના પીએફ ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયા. વિનોદ શર્મા 40,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. ફરિયાદીના દસ્તાવેજ જમા કરાવવા બાબતે લાંચ માંગી હતી. ફરિયાદીના તારીખ પૂર્ણ થયાનું કહીને દંડની કરી હતી વાત. અમદાવાદ એરપોર્ટ ઉપરથી પકડાયું છે 2,76,00,000નું સોનું. 3 કિલોના ગોલ્ડ બાર અને 2 સોનાની ચેન સાથે 2 પ્રવાસીઓ ઝડપાયા છે. જીન્સના કમરના ભાગે પ્લાસ્ટિક સ્ટ્રીપમાં સંતાડ્યું હતું સોનું. સોનું સેમી લિક્વિડ ફોર્મમાં કેમિકલ સાથે મિક્સ કરીને લવાયું હતું. બંને પેસેન્જર પાસેથી 2 સોનાની ચેઇન અને 1 સોનાનો સિક્કો પણ મળ્યો.